શિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલ કોલેજમાં અજાણ્યા 15 જેટલા લોકો દ્વારા એક યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો. મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના અમરગઢ ખાતે રહેતા જયપાલસિંહ નામના યુવાનને તેજ ગામના બીજા અન્ય યુવાનો દ્વારા ગામમાં આવેલ ડેન્ટલ કોલેજમાં એકી સાથે 15 જેટલા લોકોએ ધોકા પાઇપ જેવા હથિયારો સાથે માર મારવામાં આવ્યો, જ્યાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ઈજાગ્રસ્ત યુવાન દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત જણાવવામાં આવી, જ્યારે આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પેલા તમારું નામ? મારું નામ ગોહિલ જયપાલસિંહ મહેન્દ્રસિંહ. કયા વિસ્તારમાં રહ્યો તમારે? અમરગઢ ગામમાં. શું બનાવ બન્યો હતો આખો? ત્યાં અમારા ગામમાં ડેન્ટલ કોલેજ છે, ત્યાં વિદ્યાર્થીને આ લોકો રાજુ ચૌહાણ કરીને છે અપંગ, એ ગાળું દેતો હતો. એટલે એ છોકરાએ મને કીધું કે મને કાકા આમ કે છે, એટલે હું ત્યાં એ લોકોને સમજાવવા ગયો. એટલે એ સીધા 13-14 જણા ભેગા થઈ ગયા અને તમે કેમ દાદાગીરી કરો છો આમ તેમને એવું બધું કહીને સીધું હુમલો કર્યો મારી ઉપર. એ લોકો કેટલા હતા ને એમની પાસે શું શું હથિયાર 13 થી હતા? 14 જણા હતા. એની પાસે ધોકા, પાઇપ, છરી અને ધારિયા જેવા હથિયાર હતા. હજી મારી ગાડી છે, ગાડી ઉપર એને પાણા પથ્થર મારીને મારી ગાડી ટોટલ લોસ કરી દીધી છે. આમાં કોઈ વ્યક્તિને ઓળખો ખરા? બધાને ઓળખી જાઉં. શું નામ છે બધાના? બધાના નામ નથી આવડતા, પણ હું બધાના નામ હું તો જોઈને તમને બધાને ઓળખી દઈશ. આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ? ના, હજી નથી. હોસ્પિટલ કરવાની છે સાહેબ. હા, અને આ બનાવ કઈ જગ્યાએ બન્યો હતો? અમરગઢ.